નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 73 વારનું મકાન લઈને આવી ગયો છું। વિડીયોમાં જોડાયેલા રહેજો। વિડીયોમાં હું તમને મકાનની બધી જ માહિતી આપવાનો છું અને સૌપ્રથમ તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચલો હવે હું તમને મકાનની વિઝિટ કરાવી દઉં છું। પાર્કિંગવાળું મિત્રો મકાન રહેવાનું છે, બરોબર। તમે પાર્કિંગ જોઈ શકો છો। નીચે કાર બાઇક ઇઝીલી પાર્ક થઈ શકે છે। અહીંયાથી ફર્સ્ટ ફ્લોર જોઈ શકાય છે અને પાણીની ફૂલ સુવિધા રહેવાની છે મિત્રો। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। આખા મકાનની હું તમને ટૂર આ વિડીયોમાં કરાવી દઈશ, બરોબર। તો મિત્રો તમે જોઈ શકો છો, આ રહેવાનો છે પાર્કિંગ એરિયા અને તમે પાર્કિંગ એરિયામાં સ્પેસ પણ જોઈ શકો છો। કાર બાઇક ઇઝીલી પાર્ક થઈ શકે છે અને એકવાર હું તમને પ્રોપર વ્યૂ બતાવી દઉં છું પાર્કિંગનો। સો તમે જોઈ શકો છો આટલી સ્પેસ તમને પાર્કિંગની અંદર મળી જવાની છે। હવે આમાં તમે અંદાજો લગાવી શકો છો કે કેટલી કાર અને બાઇક પાર્ક થઈ શકે છે। અને આ રહેશે મિત્રો ફર્સ્ટ બેડરૂમ, અટેચ વોશરૂમ અને વોશ એરિયા સાથેનો। સો તમે એ પણ જોઈ શકો છો, પ્રોપર સ્પેસ મળી જશે। ઉપર પીઓપી કરેલું પણ તમને જોવા મળી જશે, બરાબર। અને આ રહેવાનો છે મિત્રો અટેચનો વોશ એરિયા। વોશ એરિયામાં પ્રોપર સ્પેસ મળી જશે અને મિત્રો વોશરૂમમાં અત્યારે થોડો ઘણો સામાન રાખેલો છે એટલે તે નહીં બતાવી શકું, પણ તમને અટેચમાં વોશરૂમ પણ મળી જવાનું છે, બરાબર। હવે મિત્રો તમે રૂમનો પ્રોપર વ્યૂ જોઈ શકો છો। લક્ઝરિયસ રૂમ લેવાનો છે। નીચે ટાઇલ્સ પર તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ એવી ટાઇલ્સ તમને મળી જવાની છે। ઉપર પીઓપી કરેલું પણ તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ એવું પીઓપી મળી જશે। હવે મિત્રો હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું। તો તમે જોઈ શકો છો આ આગળનો પોર્શ રહેવાનો છે અને પોર્શનો વ્યૂ તમે જોઈ શકો છો, કંઈક આ ટાઈપનો વ્યૂ રહેશે અને આવું એલિવેશન આજના આપણા મકાનનું રહેવાનું છે, બરાબર। અને તમે અહીંયા મેઇન ડોર જોઈ શકો છો, આ ટાઈપનો કંઈક તમને મેઇન ડોર મળશે। અને આ રહેવાનો છે મિત્રો લિવિંગ એરિયા। લિવિંગ એરિયા પણ તમે વિડીયોમાં પ્રોપર જોઈ શકો છો। પ્રોપર સ્પેસ તમને લિવિંગ એરિયાની અંદર મળી જવાની છે અને ઉપર તમે જોઈ શકો છો પીઓપી કરેલું પણ તમને જોવા મળી જશે લિવિંગ એરિયાની અંદર પણ। આખા મકાનમાં તમને પીઓપી કરેલું જોવા મળી જશે। સામે તમે ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરી શકો છો। આ સાઈડ તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો અને તમે સ્પેસ જોઈ શકો છો લિવિંગ રૂમની અંદર કે તમને આટલી સ્પેસ મળશે। અને ટાઇલ્સ પર તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ એવી ટાઇલ્સ છે। અને અહીંયાથી મિત્રો સેકન્ડ ફ્લોર પર જઈ શકાય છે। સેકન્ડ ફ્લોરની વિઝિટ પણ હું તમને કરાવી દઈશ। અને મિત્રો આ રહેવાનું છે કિચન। અહીંયા આગળની સાઈડ તમને વોશ બેસિન એરિયા મળી જવાનો છે અને કિચનનું પ્લેટફોર્મ પર તમે જોઈ શકો છો લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે, બરાબર। તેમાં પણ તમને સિંક મળી જવાની છે અને આ સાઈડ તમને કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ, સ્ટોરેજ સ્પેસ પણ મળી જવાની છે સીડી નીચે। અને કિચનમાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જશે। હવે મિત્રો ત્યાંથી આપણે આગળ આવશું ને એટલે આ રહેશે સેકન્ડ બેડરૂમ, જે અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો રહેવાનું છે, બરાબર। સૌપ્રથમ હું તમને વોશરૂમ બતાવી દઉં છું। તો તમે મિત્રો જોઈ શકો છો આ રહેવાનું છે વોશરૂમ। પ્રોપર સ્પેસ તમને મળી જશે અને અહીંયા રહેશે બાલ્કની। બાલ્કની પર તમે જોઈ શકો છો પાછળની સાઈડ કોમન પ્લોટ રહેવાનો છે, તે પર તમે જોઈ શકો છો। પાછળની સાઈડ એક ખુલ્લો પ્લોટ બી રહેવાનો છે, બરાબર। અને સ્પેસ જોઈ શકો છો, ઉપર તમને પીઓપી કરેલો જોવા મળી જશે અને પ્રોપર સ્પેસ મિત્રો તમને બેડ રાખતા પણ પ્રોપર સ્પેસ તમને સેકન્ડ બેડરૂમની અંદર પણ મળી જવાની છે। ટૂંકમાં બધા જ બેડરૂમમાં સ્પેસ પ્રોપર મળવાની છે, બરાબર। પ્રોપર વ્યૂ હું તમને એકવાર બતાવી દઉં છું સેકન્ડ બેડરૂમનો। મિત્રો માસ્ટર બેડરૂમ ગણો તો પણ ચાલે, બિકોઝ અટેચ બાલ્કની અને વોશરૂમ બંને રહેવાનું છે, બરાબર। મિત્રો ફર્સ્ટ ફ્લોર પર લિવિંગ રૂમ, કિચન અને સેકન્ડ બેડરૂમ રહેવાનું છે। હવે હું તમને સેકન્ડ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું। તમે સીડીમાં જોઈ શકો છો, ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી છે અને ગ્રીલિંગનું કામ પણ ખૂબ જ સરસ એવું કરેલું છે। હવે મિત્રો આ રહેવાનું છે સેકન્ડ ફ્લોર, જ્યાં તમને થર્ડ અને ફોર્થ બેડરૂમ મળી જવાના છે। ટોટલ 4 BHKનું મકાન રહેવાનું છે, બરાબર। સો તમે જોઈ શકો છો આ રહેવાનું છે થર્ડ બેડરૂમ, અટેચ વોશરૂમ સાથેનો। સૌપ્રથમ હું તમને વોશરૂમ બતાવી દઉં છું। વોશરૂમમાં પણ તમે ટાઇલ્સ જોઈ શકો છો, ખૂબ જ સરસ એવી ટાઇલ્સ તમને વોશરૂમમાં પણ મળી જવાની છે, બરાબર। અને અહીંયા રહેવાનું છે મિત્રો એક વિન્ડો પણ તમને મળી જવાનો છે, બરાબર। વિન્ડો વ્યૂ તમે જોઈ શકો છો। અને હવે હું તમને રૂમ બી બતાવી દઉં છું। સો તમે જોઈ શકો છો આ રહેવાનો છે આજનો થર્ડ બેડરૂમ। ઉપર પીઓપી કરેલો જોવા મળી જશે, લાઇટિંગ પણ તમને ઉપર જોવા મળી જશે, બરાબર।
પ્રાઇમ લોકેશન રહેવાનું છે મિત્રો, સારું એવું લોકેશન રહેવાનું છે બરાબર। આ થર્ડ બેડરૂમનો પ્રોપર વ્યૂ એકવાર તમે જોઈ શકો છો, અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે બરાબર। હવે હું તમને ફોર્થ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું, જે મિત્રો માસ્ટર બેડરૂમ રહેશે। અહીંયાથી ટેરેસ પર જઈ શકાય છે, ટેરેસની વિઝિટ પણ હું તમને કરાવી દઈશ। આ રહેવાનો છે મિત્રો ફોર્થ બેડરૂમ, માસ્ટર બેડરૂમ, અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો બરાબર। સો તમે જોઈ શકો છો અહીંયા રહેવાનું છે મિત્રો વોશરૂમ, જ્યાં તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ મળી જશે। સામે ટાઇલ્સ પર તમે જોઈ શકો છો ખૂબ જ સરસ અને સુંદર એવી ટાઇલ્સ લગાવેલી છે। અને આ રહેશે મિત્રો સ્ટેન્ડિંગ બાલ્કની, બાલ્કની વ્યૂ પણ હું તમને બતાવી દઉં છું। સો મિત્રો તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનો તમને બાલ્કની વ્યૂ મળવાનો છે બરાબર। આ આપણા ફોર્થ બેડરૂમની અંદર, અને ઉપર તમને પીઓપી કરેલું પણ જોવા મળી જશે। તમે પ્રોપર વ્યૂ ફોર્થ બેડરૂમનો જોઈ શકો છો, નીચે ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે। અટેચ વોશરૂમ અને બાલ્કની સાથેનો ફોર્થ બેડરૂમ રહેવાનો છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। ત્યારબાદ હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું। તો ચલો હવે આ મિત્રો ટેરેસની વિઝિટ કરાવી દઉં છું। સારું એવું મકાન અને ટાઇટલ ક્લિયર રહેવાનું છે બરાબર। ફર્સ્ટ ઓનર જ ટૂંકમાં ગણો તો પણ ચાલે, મતલબમાં કે તમે જ પહેલાં માલિક બનવાના છો આના। હવે મિત્રો આપણે ટેરેસ પર પહોંચી ગયા છે, સામસામે બંને ટેરેસ મળી જવાના છે, આગળ અને પાછળ બંને ટેરેસની વિઝિટ પણ હું તમને કરાવી દઉં છું। વચમાં તમને આટલા પોર્ચ તમને મળવાનો છે બરાબર। સો તમે જોઈ શકો છો મિત્રો આ રહેવાનું છે બેકનું ટેરેસ, પાછળનું ટેરેસ રહેવાનું છે, અને પાછળનો વ્યૂ એકવાર હું તમને બતાવી દઉં છું। સો તમે જોઈ શકો છો આ ટાઈપનો કંઈક પાછળનો વ્યૂ મળશે બરાબર, પાછળના ટેરેસનો। હવે આગળનું ટેરેસ બતાવી દઉં છું અને આગળના ટેરેસનો વ્યૂ તમને બતાવી દઉં છું। ત્યારબાદ મકાનની બધી જ ડિટેલ હું તમને આપી દઉં છું બરાબર। સો મિત્રો આ રહેવાનું છે આગળનું ટેરેસ, આટલી સ્પેસ તમને આગળના ટેરેસની અંદર મળી જવાની છે બરાબર। અને વ્યૂ પણ તમે જોઈ શકો છો, સારું એવું લોકેશન રહેવાનું છે, અને સારી લોકાલિટી ધરાવતા માણસો પણ તમને અહીંયા મળી જવાના છે બરાબર। 4 BHKનું મકાન મિત્રો 73 વારનું રહેવાનું છે બરાબર, અને પીઓપી પણ તમને કરેલું જોવા મળી જશે, જે તમે વિડીયોમાં જોયું છે। હવે સૌપ્રથમ હું તમને લોકેશન જણાવી દઉં તો બિહાઇન્ડ આલાપ ગ્રીન સિટી, JK પાર્ક, સ્ટ્રીટ નંબર 1, રૈયા રોડ, રાજકોટમાં આ મકાન આવેલું છે બરાબર, 4 BHKનું। હવે આ મકાનની પ્રાઇઝની વાત કરીએ ને તો ઓનર દ્વારા આ મકાનની પ્રાઇઝ 90 લાખ રાખવામાં આવેલી છે, જે નેગોશિયેબલ છે। હવે મિત્રો જો તમારે આ મકાન વિશે વધુ ડિટેલ જોઈતી હોય ને તો તમને મકાન ઓનરના કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે મકાન વિશે વધુ વિગત પણ મેળવી શકો છો। ફરી મળીશું મિત્રો આવા જ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।